જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્ટાર ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે ફંક્શનની આપણે ચર્ચા કરી હતી. છેલ્લા લેક્ચરની અંદર આપણે ખાસ કરીને 5 જેટલા ફંક્શનની આપણે ચર્ચા કરી હતી. આ લેક્ચર થોડુંક જો કે મોટું થશે, પણ એની અંદર બધા ફંક્શન જે છે એનો સમાવેશ થઈ જશે. તો સ્ટાર્ટ કરીએ આજનો આ લેક્ચર. 6થા નંબરનું તમારું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શનનો મતલબ થાય છે ક્રિયા. હવે આ ફંક્શનની અંદર કોઈ ક્રિયાનું વર્ણન કરવામાં આવશે, અથવા તો કોઈ ક્રિયા કેટલી વખત બની, પુનરાવૃત્તિ કેટલી થઈ, એને દર્શાવવા માટે પણ આ ફંક્શનનો યુઝ થાય છે. તો હવે એની અંદર સૌથી પહેલાં આપણે એનો ઉપયોગ જોઈ લઈએ. તો ઉપયોગ આપણે વાત કરીએ પ્રમાણે કોઈ ક્રિયા કેટલી વખત થઈ છે એને દર્શાવવા માટે પણ આ યુઝ થાય છે. આ ડિસ્ક્રાઇબિંગ એક્શનનું બીજું પણ એક નામ છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. તો કોઈ વાક્ય કેટલી વખત પુનરાવર્તન થયું એને દર્શાવવા માટે પણ આ બે નામ યુઝ થાય છે. હવે આની અંદર કેટલા ચાવીરૂપ શબ્દો આવશે, તમારે છે ને ખાસ કરીને આ ચાવીરૂપ શબ્દો પણ ખાલી યાદ હશે ને તોય તમને આરામથી આ ફંક્શન સમજાઈ જશે. સૌથી પહેલાં કયા કયા શબ્દો છે આની અંદર જોઈએ. ઓલવેઝ, સમટાઈમ, નેવર, યુઝલી, ઓફન, ડેલી, જનરલી, સેલ્ડમ, રેરલી. આ બધા શબ્દો જે છે એ ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર આવશે, અથવા તો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. સૌથી પહેલાં પહેલું વાક્ય જોઈએ. ચાલો, સમટાઈમ હી ડ્રિંક્સ કોફી. આને એક બીજી વસ્તુ કહી દઉં, આ ફંક્શનની અંદર તમારે ખાસ કરીને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચનાઓનો પણ સમાવેશ થશે. એટલે જોઈએ, સમટાઈમ્સ હી ડ્રિંક્સ કોફી, તે ક્યારેક ક્યારેક કોફી પીએ છે. બરાબર, એક્શનની વાત થઈ રહી છે. અને જો કે શબ્દ પણ તમારો અહીંયા આવી જાય છે, તો એ પણ આપણે જોતા જઈએ. તો સમટાઈમ, તે ક્યારેક કોફી પીએ છે. બરાબર, એના પછી બીજું વાક્ય છે હી નેવર પ્લેઝ ફૂટબોલ ઇન હિઝ લાઈફ. એણે પોતાની લાઈફની અંદર ક્યારેય પણ ફૂટબોલ રમ્યો નથી. તો અહીંયા નેવર શબ્દ છે, એના પરથી પણ તમને ખ્યાલ આવી જાય છે કે કયો ફંક્શન છે. ચાલો, એના પછી આપણે વાત કરશું ખાસ કરીને ત્રીજો વાક્ય છે યુઝલી રાકેશ રીડ સ્ટોરી બુક. સામાન્ય રીતે રાકેશ જે છે એ સ્ટોરી બુક પણ વાંચે છે. બરોબર. ચોથું વાક્ય છે વી ઓફન વિઝિટ ધ લાઇબ્રેરી. અમે અવારનવાર, ઓફરનો મતલબ અવારનવાર થશે, અમે અવારનવાર લાઇબ્રેરીની મુલાકાત લઈએ છીએ. તો એક્શનની વાત થઈ રહી છે. ક્યારે કરીએ છીએ ભાઈ? તો અવારનવાર. બરાબર. એના પછી છે બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ્સ. ભસતું કૂતરું ભાગે જ કરડે. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આ કહેવત જે છે એનો પણ સમાવેશ થઈ જાય છે. એના પછી છે સમીર ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. સમીર દરરોજ સ્કૂલે જાય છે. તો આ એક્શનની વાત થઈ રહી છે, પુનરાવર્તન થઈ રહ્યું છે કે ભાઈ કેટલી વાર જાય છે, તો કે દરરોજ જાય છે. અહીંયા તમારે સાહેબ પ્રશ્ન પૂછવું હોય તો કેવી રીતના પ્રશ્ન પૂછવાનું, તો કેટલી વખત જાય છે. બરાબર, તો કેટલી વાર તમે પ્રશ્ન કરશો તો તમને એનો જવાબ મળી જશે. અને હી રેરલી વિઝિટ ધ લાઇબ્રેરી. તે ભાગ્યે જ લાઇબ્રેરીની મુલાકાત લે છે. રેરલી શબ્દ આવી જાય છે. તમારે ખ્યાલ હોવો જ જોઈએ કે રેરલી શબ્દ કયા ફંક્શનમાં આવશે, એક્શનમાં આવશે. બરોબર. આઈ હોપ કે તમને આ બધી વસ્તુ સમજાઈ ગઈ હશે. હવે આવશે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. જેવો નામ છે એનો એવો ગુણ છે. કમ્પેરિઝન કરવું એટલે શું? તુલના કરવી. હવે ઇંગ્લિશ ગ્રામરની અંદર 3 પ્રકારે કમ્પેરિઝન થાય. સૌથી પહેલી છે પોઝિટિવ ડિગ્રી. બીજી છે અંગ્રેજી ગ્રામરમાં 3 પ્રકારની ડિગ્રી આવશે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીમાં શું થશે ભાઈ, બે વ્યક્તિઓની કોઈ વિશેષતા આપણે સમાન દર્શાવી છે તો પોઝિટિવ ડિગ્રી યુઝ થાય. જેવી રીતના બે વ્યક્તિઓ ઊંચાઈમાં સરખા છે તો આપણે પોઝિટિવ ડિગ્રીનો યુઝ કરશું. એવી રીતના કમ્પેરેટિવ ડિગ્રી, એક વ્યક્તિ કરતાં બીજો વ્યક્તિ ઊંચાઈમાં નાનો છે, મોટો છે, ઠીંગણો છે, ઊંચો છે, આ દર્શાવવા માટે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ કરશું. અને સુપરલેટિવ ડિગ્રી, સુપર છે ઉપરવાળી ડિગ્રી જેને કહી શકાય, સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ વ્યક્તિ હોય ઊંચાઈમાં તો એને સુપરલેટિવ ડિગ્રીમાં યુઝ થાય. સૌથી ક્લાસમાં સૌથી વધારે જે મહેનત કરનારો વિદ્યાર્થી છે એના માટે આ સુપરલેટિવ ડિગ્રીનો યુઝ થાય છે. તો સાહેબ જોઈએ કે એની અંદર આવે શું છે. તો સૌથી પહેલાં અંગ્રેજી ગ્રામરની અંદર ચાલો આનો પહેલાં આપણે ઉપયોગ જોઈ લઈએ. આ ફંક્શનનો ઉપયોગ કોઈ બે વ્યક્તિઓ અથવા તો કોઈ વસ્તુઓની તુલના કરવામાં આવે છે અથવા તો એની સરખામણી કરવામાં આવે છે. જેમ આપણે વાત કરી આગળ કે 3 પ્રકારની ડિગ્રીઓ એની અંદર સમાવેશ થાય. સૌથી પહેલાં છે પોઝિટિવ ડિગ્રી. તો ભાઈ બે વ્યક્તિઓ ગુણમાં સમાન છે એને દર્શાવવા માટે આપણે પોઝિટિવ ડિગ્રીનો યુઝ કરશું. એની અંદર કયા શબ્દો આવશે જોઈએ તો એઝ પછી વિશેષણ આવે અને પછી એઝ આવે. અને જો હકાર હોય તો, નકાર હોય તો એઝની જગ્યાએ સો આવી જાય, બસ પછીનું વાક્ય એમને બનશે. એક ઉદાહરણ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. રાજ ઇઝ એઝ ટોલ એઝ મુસ્તાક. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે બંનેનું જે છે કમ્પેરિઝન આ શબ્દોથી થયેલું છે.
વિદ્યાર્થી મિત્રો ખાલી તમારે શબ્દો જ યાદ રાખવાના છે. આ ખાલી ચાવીરૂપ શબ્દો ખાલી યાદ રાખી લેશો, તમને ખ્યાલ પડી જશે કે આની અંદર કમ્પેરિઝન થઈ રહ્યું છે. તો રાજ અને મુસ્તાકનું અહીંયા તમે જોવા જાઓ તો કમ્પેરિઝન થાય છે. ભાઈ બંને કેવા છે? સમાનતા દર્શાવી છે, સમાન છે. કેવા છે? ઊંચા છે. અહીંયા તમારે ખાલી ટોલ જે છે એનામાં ફેરફાર થતો રહેશે. અહીંયા બે આપણે વાત કરી કે ઉંમરમાં બે સરખા હોય તો એઝ ઓલ્ડ એઝ આવે, તો અહીંયા ખાલી ફેરફાર થશે વિશેષણની અંદર, બાકીની વસ્તુ એઝ ઇટ ઇઝ રહેશે. એના પછી વાત કરીએ સુરત ઇઝ એઝ હોટ એઝ અહેમદાબાદ. સુરત જે છે એ અહમદાબાદ જેટલો જ ગરમ છે, સિટી છે. તો ગરમ સિટી છે, બંને જો કે સમાન ગરમીવાળા પ્રદેશ છે, એટલા માટે અહીંયા પોઝિટિવ ડિગ્રી તરીકે યુઝ થાય છે. અને આ તમારા એની અંદર શબ્દો આવી જાય છે. ચલો પછી ભુજ ઇઝ નો સો કોલ્ડ એઝ નલિયા. ભુજ જે છે એ નલિયા કરતાં વધારે ઠંડો ગરમ કોલ્ડ છે, એટલે કે શું થાય? ઠંડો થશે. તો એના કરતાં વધારે ઠંડો નથી, એનો મતલબ શું થાય? પ્રમાણમાં બંને કેવા છે? એટલા જ ઠંડા પ્રદેશો છે. એના પછી વાત કરીએ વિવેક ઇઝ નોટ સો શોર્ટ એઝ વિકાસ. વિવેક જે છે એ વિકાસ કરતાં એટલો વધારે શોર્ટ નથી, એટલે કે બંને કેવા છે? સરખા જ છે. ચલો એના પછી વાત કરીએ બીજી ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી. એક વ્યક્તિ બીજા વ્યક્તિ કરતાં ઊંચો છે, એક શહેર બીજા શહેર કરતાં વધારે ઠંડો છે, એક શહેર બીજા શહેર કરતાં વધારે ગરમ છે. આ દર્શાવવા માટે આપણે પોઝિટિવ ડિગ્રી યુઝ કરશું અને યાદ રહેશે એની અંદર શબ્દો. એની અંદર કયા કયા શબ્દો આવી શકે છે? ચાવીરૂપ શબ્દો. તો સાહેબ વિશેષણ પછી તમારે ઈઆર લગાડવાનું અને ધેન લગાડવાનું. જેવી રીતના જે ટોલ શબ્દ હતું ને, તો એ ટોલના પાછળ તમારે શું લગાડી દેવાનું? ઈઆર. અને વધારાનું તમારે ધેન લગાડવાનું. બસ આટલી વસ્તુ તમને ખ્યાલ આવશે તો તમે આરામથી કમ્પેરેટિવ ડિગ્રીને સમજી લેશો. બરોબર? તો જોઈએ એની અંદર રાજ ઇઝ ટોલર દેન અમન. રાજ છે અમન કરતાં વધારે કેવો છે? તો કે ઊંચો છે, ટોલર છે. તો અહીંયા તમે જોઈ શકો છો ટોલર પછી ઈઆર છે અને પાછળ શું છે? ધેન છે. બસ ખાલી શબ્દો યાદ હશે, હું તમને ગેરંટી સાથે કહું છું કે દરેક ફંક્શન તમને આરામથી સમજાઈ જશે. નલિયા ઇઝ કોલ્ડર દેન ભુજ. હવે અહીંયા સરખામણી થાય છે કે નલિયા જે છે એ ભુજ કરતાં વધારે કેવો છે? ઠંડો છે. કોલ્ડર ઈઆર પછી ધેન આવી ગયું, કમ્પેરિઝન થાય છે. અને કદાચ પૂછી લે તો કમ્પેરિઝન કયું થાય છે? તો કે કમ્પેરેટિવ ડિગ્રી યુઝ થઈ રહી છે. વિવેક ઇઝ શોર્ટર દેન વિકાસ. વિવેક જે છે એ વિકાસ કરતાં શોર્ટ છે. ચોથું વાક્ય ધ પીકોક ઇઝ મોર બ્યુટીફુલ દેન ક્રો. હવે અહીંયા બ્યુટીફુલ શબ્દ છે, તો તમારે બ્યુટીફુલની આ પાછળ ઈઆર નહીં લાગે, તો આગળ તમારે મોરથી બનાવવું પડશે, તો મોર આગળ લાગી જશે. બરાબર? તો મોર બ્યુટીફુલ દેન ક્રો. પીકોક જે છે એ કાગડા કરતાં વધારે સુંદર છે. ચલો હવે આવી જાઓ સુપર છે ઉપરવાળી ડિગ્રી, એટલે કે સુપરલેટિવ ડિગ્રી. ભાઈ સુપરલેટિવ ડિગ્રીની અંદર શું આવશે? તો કોઈ એક વ્યક્તિ બધા વ્યક્તિઓ કરતાં શ્રેષ્ઠ છે એવું દર્શાવવા માટે આ ડિગ્રીનો યુઝ થઈ રહ્યો છે. હવે આમાં તમારે શું ધ્યાન રાખવાનું છે? તો આમાં તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે પહેલાં ધ લાગશે અને વિશેષણ જે પણ હશે, ટોલ કદાચ હોય તો ટોલના પાછળ તમારે શું મૂકી દેવાનું? ઈએસટી મૂકી દેવાનું. એટલે શું થઈ જાય? ધ ટોલેસ્ટ, ધ સ્મોલેસ્ટ, ધ કોલ્ડેસ્ટ. અને બ્યુટીફુલ હોય તો જેમ આગળ આપણે મોર બ્યુટીફુલ કર્યું તો સુપરલેટિવમાં મોસ્ટ બ્યુટીફુલ થઈ જશે. આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. તો રાજ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન અવર ક્લાસ. રાજ અમારા ક્લાસનો સૌથી ટોલેસ્ટમાં ટોલેસ્ટ વ્યક્તિ છે, એટલે કે છોકરો છે. તો અહીંયા ટોલેસ્ટ જે છે તો અહીંયા ઈએસટી લાગેલ છે અને આગળ શું લાગેલ છે? તો અહીંયા ધ લાગેલ છે. તો ધ પછીનું વાક્ય કેવું હશે? ઈએસટી વાળું હશે, સુપરલેટિવ ડિગ્રીનો યુઝ થતો હશે. નલિયા ઇઝ ધ કોલ્ડેસ્ટ ટાઉન ઓફ કચ્છ. જો કે નલિયા આખા ગુજરાતનો સૌથી ઠંડો પ્રદેશ છે. અહીંયા આપણે કમ્પેરિઝન કરેલું છે અહીંયા કે નલિયા સૌથી કચ્છનો ઠંડામાં ઠંડો પ્રદેશ છે. અહીંયા પણ તમે જુઓ છો કોલ્ડેસ્ટમાં ઈએસટી છે, આગળ શું લાગેલું છે? ધ લાગેલું છે. પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ. પીકોક જે છે સૌથી બ્યુટીફુલ પક્ષી છે. તો આઈ હોપ કે તમને કમ્પેરિઝન બધું ખ્યાલ આવી ગઈ હશે. 3 પ્રકારના કમ્પેરિઝન, ખાલી તમે શબ્દો યાદ રાખશો. પોઝિટિવ ડિગ્રીનો એઝ ટોલ એઝ, કમ્પેરેટિવનો ટોલર ધેન, સુપરલેટિવનો ધ ટોલેસ્ટ. બસ આટલું યાદ હશે તોય પણ તમને ફંક્શનની અંદર વાંધો નહીં આવે. ચાલો હવે વાત કરશું ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ. ખબર નથી બોર્ડવાળા આ અલ્ટરનેટિવમાં વાડે ઘડી આમાંથી જ પ્રશ્નો બનાવે છે. તમે છેલ્લા વર્ષોના પેપર જોશો તો એની અંદર અલ્ટરનેટિવમાંથી પ્રશ્નો વધારે બને છે. સાહેબ અલ્ટરનેટિવનો મતલબ શું થાય? વિકલ્પ. અલ્ટરનેટિવનો મતલબ શું થશે? વિકલ્પ. આ ફંક્શનનો ઉપયોગ છે ને કોઈ વિકલ્પ આપવા માટે એનો ઉપયોગ દર્શાવવામાં આવશે. સૌથી પહેલાં
હવે આની અંદર 3 જ પ્રકારના શબ્દો છે. એક ઓર છે, એક ઈધર ઓર, આઈધર પણ આપણે વાંચી છે એને, આઈધર ઓર, અને બીજું છે નાઈધર નોર. આઈધર ઓર નો મતલબ બે વસ્તુ હકારમાં છે એને દર્શાવવા માટે આઈધર ઓર નો યુઝ થશે, અને નાઈધર નોર જે છે એ નકારની અંદર દર્શાવવા માટે એનો યુઝ થશે. તો જોઈએ 3 પ્રકારના એની અંદર શબ્દો આવશે. ઓર આવશે, આઈધર ઓર અને નાઈધર નોર. આઈધર ઓર નો મતલબ થાય છે બે માંથી કોઈ એક, અને નાઈધર નોર નો મતલબ થાય છે બે માંથી એક પણ નહીં. તો એક વાક્ય જોઈએ તો તમને ખ્યાલ આવશે કે વોટ વિલ યુ ટેક, ટી ઓર કોફી? તમે શું લેશો, ચા લેશો કે કોફી લેશો? તો અહીંયા તમને વિકલ્પ આપવામાં આવ્યો કે ચા લેશો કે કોફી લેશો, બરોબર. બીજું વાક્ય છે બી રેગ્યુલર ઓર લીવ ધ ક્લાસ. કાં તો રેગ્યુલર રહ્યો અને કાં તો પછી અહીંયાથી નીકળી જાઓ, બરાબર. તો અહીંયા એક પ્રકારે જોવા જાઓ તો વિકલ્પ મળે છે કે નહીં? બે વિકલ્પો અહીંયા આપેલા છે. ચલો હવે આવા પ્રશ્નો તમને પૂછાય છે. છેલ્લા 2023નું પેપર તમે જોશો એની અંદર પણ આ ફંક્શનમાંથી એનો પ્રશ્ન પૂછેલ છે. હી વિલ ઈટ અ બનાના, હી વિલ ઈટ એન એપલ. તો તે જે છે એ બનાના ખાશે અને તે એપલ ખાશે. તો બેમાંથી એક ખાશે. તો આપણે હવે લખવાનું કેમ છે તો તમને ખ્યાલ છે કે અહીંયા ખાસ કરીને અલ્ટરનેટિવ યુઝ થઈ રહ્યો છે. તો અહીંયા તમારે શું કરવાનું છે, તો બંનેમાં તમે જોશો હકાર વાક્ય રચના છે, નોટવાળું વાક્ય નથી. તો હકાર હોય તો તમારે બેમાં જે સેમ આવતું હોય ને એ પહેલાં લખી દેવાનું. બંનેમાં શું સેમ આવે છે? હી વિલ ઈટ અને અહીંયા હી વિલ ઈટ. તો આ બે જે છે તમારે એકવાર લખવાનું, અને આ બંનેને જોડવા માટે બનાના કે પછી એપલ જે છે એને જોડવા માટે તમારે શું મૂકી દેવાનું? આઈધર ઓર. આપણે આગળ વાત કરી ને હકારની અંદર શું આવશે? આઈધર ઓર યુઝ થશે. તો હવે આખું જવાબ શું બનશે બોલો? હી વિલ ઈટ આઈધર બનાના ઓર એન એપલ. તો બસ કાંઈ નથી કર્યું, જે વાક્ય સેમ છે ને એક વખત લખી નાખ્યું છે, અને બનાના અને એપલને જોડવા માટે આપણે શું કરી નાખ્યું છે? આઈધર ઓરથી એને જોડી નાખ્યું છે. આઈધર ઓર અને બંનેની વચ્ચે બનાના અને એપલ લખેલ છે, બરોબર. ચાલો એના પછીનું વાક્ય, સી વિલ ગો ટુ રાજકોટ, સી વિલ ગો ટુ સુરત. તેણી કાં તો રાજકોટ જશે અને તેણી કાં તો સુરત જશે. આ બંને વાક્યો તમે જુઓ છો સેમ જ છે. તો અહીંયા જે વસ્તુ આગળ ચર્ચા કરી એ પ્રમાણે સેમ હોય ને લખી દેવાનું, અને બંનેને જોડવા માટે આઈધર ઓરથી યુઝ કરવાનું. જેવી રીતના વાક્ય બનશે, સી વિલ ગો આઈધર રાજકોટ ઓર ભુજ. હવે સાહેબ જોઈએ નકારવાળું કોઈ વાક્ય હોય તો એના બારામાં જોઈએ. અમન ડઝ નોટ લાઇક ક્રિકેટ, અમન ડઝ નોટ લાઇક ફૂટબોલ. ભૈયા અમનને ક્રિકેટ નથી ગમતી, અમનને ફૂટબોલ પણ રમવી ગમતી નથી, તો એને બે નથી ગમતી. નકારની વાક્ય રચના છે. જો બે ન ગમે તો શું કરવાનું? હવે એક વસ્તુ ધ્યાન રાખજો, નાઈધર નોર પોતે નકાર જ છે, એટલે તમારે પહેલાં નોટને અહીંયા કાઢી નાખવું પડશે. બંનેમાંથી નોટ શું થશે? નીકળી જશે. એટલે વાક્ય શું બનશે? હવે પહેલાં છે ને તમારે અમન પછી ડાયરેક્ટ તમારે ક્રિયાપદ લખી દેવાનું. તો ક્રિયાપદ બંનેમાં સેમ છે, લાઈક લાઈક બંનેમાં સેમ છે, એટલે આપણે શું લખશું? આખું વાક્ય શું બનશે? અમન લાઇક્સ નાઈધર ક્રિકેટ નોર ફૂટબોલ. તો આ બે વસ્તુને અલગ આપણે દર્શાવી હતી, ક્રિકેટ અને ફૂટબોલ. આ બંનેને જોડવા માટે તમારે નાઈધર નોટથી વાક્ય બનાવી નાખવાનું, અને સાહેબ નોટ નીકળી જશે. સાહેબ આ ડઝ ક્યાં ગયો? ડઝ આપણે લખ્યો નથી. ડઝ જે છે ને વર્તમાન કાળનું વાક્યનું સૂચન કરે છે, તો આપણે એસ લગાડી દીધું છે અહીંયા લાઇક્સની અંદર, એટલા માટે સાદા વર્તમાન કાળનું વાક્ય અહીંયા યુઝ થઈ ગયેલું છે. બીજી વખત આપણે યુઝ કરવાનું નથી. જેમ બે ભૂત ભેગા ન થાય તેમ બે વર્તમાન પણ ભેગા થશે નહીં. ચલો એના પછીનું વાક્ય, ચલો હવે આવશે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. આ કોન્ટ્રાસ્ટ એવો ફંક્શન છે ધોરણ 9, 10, 11, 12 સુધી અંદર તમને કોન્ટ્રાસ્ટનું ફંક્શન પૂછાય છે. આમાંથી ઘણા બધા એવા ફંક્શન છે જે તમને 11, 12ની અંદર પણ પૂછાય છે. તો કોન્ટ્રાસ્ટનો મતલબ શું થાય? વિરોધાભાસ. આપણે વિરોધાભાસ દર્શાવવું છે. જેવી રીતના તે ઝડપી દોડ્યો પણ રેસ હારી ગયો. વિરાટ કોહલીએ 182 રન કર્યા પાકિસ્તાન સામે, બરાબર, આપણે ખ્યાલ છે. જો કે આપણે મેચ જીતી ગયેલા, પણ આપણે કમ્પેરિઝન કરીએ તો વિરાટ સારું રમ્યો પણ ઇન્ડિયા મેચ હારી ગઈ. તે પૈસેદાર છે પણ ગરીબ છે, તે ગરીબ છે પણ ખુશ છે. હું ઝડપી દોડ્યો પણ રેસ હારી ગયો. અહીંયા તમે જોશો વાક્યની અંદર એક પ્રકારે કોન્ટ્રાસ્ટ જોવા મળે છે, વિરોધાભાસ જોવા મળે છે. સાહેબ વિરોધાભાસ દર્શાવવા માટે કયા કયા શબ્દો આવી શકે? તો મારી સાથે જ અહીંયા તમારે બોલવાના છે. બટ યેટ સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. 10મા સુધી તમને આવી રીતના જ પૂછાય છે.
તો આટલા જે શબ્દો છે એ તમારે યાદ રાખવાના. ચાલો જોઈએ ચાવીરૂપ શબ્દોમાં. આ બધા શબ્દો છે ધો, ઓલ ધો, ઇવન ધો, બટ યેટ સ્ટીલ જે છે આ બધા એના શબ્દો છે. ધ્યાન શું રાખવાનું છે? તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે જો તમને બટ યેટ સ્ટીલ આપેલું હોય, આ બધા તમારે વાક્યની વચ્ચે લખવાના છે. અને જો ધો, ઓલ ધો, ઇવન આપેલું હોય તો તમારે વાક્યની અંદર શરૂઆતમાં લખવાના રહેશે. બસ આટલું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા રિયાઝ રેન ફાસ્ટ. રિયાઝ ઝડપી દોડ્યો. હી મિસ ધ બસ. પણ એ બસ મિસ કરી ગયો. વાક્યમાં વિરોધાભાસ જોવા મળે છે અને વિરોધાભાસ જોવા મળે ત્યારે તમારે આ બધા શબ્દો યાદ હોવા જોઈએ. હવે તમને કદાચ ઓપ્શનની અંદર બટ આપે તો તમને ખ્યાલ છે કે વચ્ચે આવે, અને ધો, ઓલ ધો આપે તો ક્યાં હશે? સ્ટાર્ટિંગમાં આવશે. બરાબર? તો આપણે વાક્ય બનાવીએ. રિયાઝ રેન ફાસ્ટ બટ યેટ સ્ટીલ. ત્રણે ત્રણ તમે એની અંદર યુઝ કરી શકો છો, જે તમને યોગ્ય લાગે. ત્રણેય આપણે યુઝ કરી શકીશું. એટલે વચ્ચેની શરૂઆતમાં વચ્ચે આ ભાગમાં આવી જશે બટ યેટ સ્ટીલ હી મિસ ધ બસ. એના પછીનું વાક્ય હી ઇઝ પુઅર હી ઇઝ હેપી. તે ગરીબ છે પણ ખુશ છે. તો અહીંયા તમે જુઓ, જે તમને શબ્દ આપેલું હોય એ તમે બટ યેટ સ્ટીલથી બનાવી શકો. જેવી તમારે બટથી બનાવવો તો શું બનશે? હી ઇઝ પુઅર બટ હી ઇઝ હેપી, અથવા તો હી ઇઝ પુઅર બટ હેપી. આ બંને વાક્ય આપણે સેમ છે એટલે આપણે એક જ વાર લખશું. બરાબર? અને ધોથી બનાવવું હોય તો ધોને ક્યાં લઈ લેવાનું? આગળ લઈ લેવાનું. જોઈએ વાક્ય. હી ઇઝ પુઅર બટ યેટ સ્ટીલ હેપી. બરાબર? અને ધોથી બનાવવું તો ધો તમારે આગળ લઈ લેવાનું. મિસ્ટર ચોપડા ઇઝ અ રિચ મેન હી ઇઝ માઇઝર. મિસ્ટર ચોપડા જે છે બહુ પૈસેદાર છે પણ કેવા છે? કંજૂસ છે. વિરોધાભાસ જોવા મળે છે વાક્યની અંદર. તો વાક્ય તમારે જ બનાવવું પડશે. કેવી રીતના બનશે જુઓ. તો ધો, ઓલ ધો તમને આપેલું હોય તો ધોને તમારે આગળ લઈ લેવાનું. વાક્ય શું બને? ધો મિસ્ટર ચોપડા ઇઝ રિચ હી ઇઝ માઇઝર. અને જો તમારે બટ યેટ આપેલું હોય કૌંસની અંદર તો તમારે વચ્ચે મૂકી દેવાનું. બસ આટલું જ છે એની અંદર. તો આઈ હોપ કે તમને આ દરેક વસ્તુ સમજાઈ ગઈ હશે. હવે આપણે વાત કરવાના છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. નામ પરથી જ ખ્યાલ આવી જશે કે જે વાક્યની અંદર કોઈ વ્યક્તિનું વર્ણન કરવામાં આવેલું હોય ત્યાં આ ફંક્શન યુઝ થાય છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો એનો ઉપયોગ તમને ખ્યાલ હશે. હવે એની અંદર કેવા કેવા શબ્દો આવી શકે? હુ. હુનો મતલબ શું થાય? કે જે. પછી આવશે હુઝ અને હુમ. આ બધા શબ્દો એની અંદર યુઝ થઈ શકે છે. હુનો મતલબ થાય કે જે, હુમ એટલે કે જેને થાય, અને હુઝ એટલે કે જેનું થાય. જો તમને માલિકીનું દર્શન થતું હોય એની અંદર કોઈ માલિકી દર્શાવી હોય ત્યારે તમારે આ હુઝ શબ્દ યુઝ કરવાનો. અને હુમ એટલે કે જેને થાય. તો હવે સામેવાળા વ્યક્તિને આપણે કર્મ વિભક્તિ માટે આ શબ્દનો યુઝ થાય છે. છતાં જોઈએ આપણે એના વાક્યો તો તમને વધારે ખ્યાલ આવશે. રાજેશ ઇઝ અ બોય હુ વોન ધ મેચ. રાજેશ એ છોકરો છે કે જે મેચ જીત્યો. તો અહીંયા તમે જોશો વાક્યની અંદર વાત કોની થઈ રહી છે? રાજેશની થઈ રહી છે. અને શબ્દો ખાસ ધ્યાન લેજો ભાઈ. ખાલી શબ્દો યાદ રાખશો ને તમને આરામથી યાદ રહી જશે. તો સાહેબ હું તો ઇન્ક્વાયરી એઝ અ નેચરમાં પણ આવતું હતું કે નહીં? તો ત્યારે પ્રશ્નની શરૂઆત થતી હતી અને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ઇન્ક્વાયરી એઝ અ નેચર આવશે. પણ અહીંયા તમે જોશો તો રાજેશની વાત થઈ રહી છે કે રાજેશ એ છોકરો છે કે જે મેચ જીત્યો અથવા કે જે મેચ જીતે છે. એના પછી રીચા ઇઝ અ ગર્લ હુ રેન્ક ફર્સ્ટ ઇન એક્ઝામ. રીચા એ છોકરી છે કે જે, હુનો મતલબ શું થાય? કે જે એક્ઝામમાં પહેલા નંબરે આવી. એના પછીનું વાક્ય વિરાટ ઇઝ અ પ્લેયર હુ સ્કોર 182 રન્સ. વિરાટ એ પ્લેયર છે કે જેણે 182 રન કર્યા હતા. એના પછીનું વાક્ય ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝ અ પર્સન હોમ વી ઓલ રિસ્પેક્ટ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એવા વ્યક્તિ છે કે જેને આપણે બધા રિસ્પેક્ટ કરીએ છીએ. ધીસ ઇઝ અ બોય હુમ વી નો. આ એ છોકરો છો કે જેને આપણે બધા ઓળખીએ છીએ. બરોબર? રિયા ઇઝ અ ગર્લ હુઝ પર્સ ઇઝ સ્ટોલન. રિયા એ છોકરી છે કે જેનું પર્સ જે છે એ ખોવાઈ ગયું હતું. બરોબર? તો અને છેલ્લું વાક્ય છે કરણ હુઝ ફાધર ઇઝ અ ડોક્ટર ઇઝ માય ફ્રેન્ડ. કરણ કે જેના ફાધર ડોક્ટર છે તે મારો ફ્રેન્ડ છે. આવી રીતના એ બધા વાક્યો બનશે. હવે આવી જાઓ ડિસ્ક્રાઇબિંગ પ્લેસની અંદર. સાહેબ પ્લેસનો મતલબ જગ્યા થાય. કોઈ જગ્યાનું વર્ણન કરવામાં આવેલું હશે. કેવી કેવી જગ્યાઓ? વ્હાઇટ રણ જગ્યા છે, સોમનાથનું ટેમ્પલ જગ્યા છે, જામા મોસ્ક જગ્યા છે,
એવી કોઈ પણ જગ્યાનું ઐતિહાસિક જગ્યા હશે એનું વર્ણન કરવા માટે ડિસ્ક્રાઇબિંગ પ્લેસનું વર્ણન કરવામાં આવશે. સૌથી પહેલાં આ ફંક્શનનો ઉપયોગ શું થાય છે? તો કે આ ફંક્શનનો ઉપયોગ જે છે એ કોઈ સ્થળ અથવા તો જગ્યા વિશે વર્ણન કરવા માટે થાય છે. એની અંદર કયા કયા શબ્દો આવી શકે છે? તો વેયર એટલે કે જ્યાં, વિચ એટલે કે જે, અને ધેટ એટલે કે જે મતલબ થશે. જોઈએ પેલું વાક્ય, વ્હાઇટ ડિઝર્ટ ઇઝ અ પ્લેસ વેર વી ગો ફોર પિકનિક. વ્હાઇટ ડિઝર્ટ એ જગ્યા છે કે જ્યાં, વેર વી ગો ફોર પિકનિક, આપણે પિકનિક માટે જઈએ છીએ. એના પછીનું બીજું વાક્ય, માર્કેટ ઇઝ અ પ્લેસ વેર વી બાય મેની થિંગ્સ. માર્કેટ એ જગ્યા છે કે જ્યાં આપણે ઘણી બધી વસ્તુઓ ખરીદીએ છીએ. ધ તાજમહેલ વિચ ઇઝ ફેમસ મોન્યુમેન્ટ લોકેટેડ ઇન આગ્રા. કે તાજમહેલ જે છે એ આપણું ફેમસ સ્મારક જે છે એ ક્યાં આવેલું છે? આગ્રાની અંદર આવેલું છે. બ્લેક હિલ્સ વિચ ઇઝ લોકેટેડ ઇન ખાવડા, અને કાળો ડુંગર જે છે એ ખાવડાની અંદર આવેલું છે. સાપુતારા વિચ ઇઝ ગુજરાત, વિચ ઇઝ ઇન ગુજરાત ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન, અને સાપુતારા જે છે એ ગુજરાતનું ફેમસ હિલ સ્ટેશન જે છે એ ગુજરાતની અંદર આવેલું છે. ચલો એના પછી ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે. ડિસ્ક્રાઇબિંગ થિંગનો મતલબ શું થાય છે? વસ્તુ થાય છે. તો આ ફંક્શનની અંદર કોઈ વસ્તુનું વર્ણન કરવામાં આવેલું હશે. જેવી રીતના આપણે કહેતા હોય કે તે બુક જે તે મને આપી હતી એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પેલી ગાડી આપણે જોઈ હતી ને એ બહુ સારી કન્ડિશનની અંદર છે અથવા ખરાબ કન્ડિશનની અંદર છે. તો વાત શેની થાય છે? કોઈ ચોક્કસ વસ્તુની થઈ રહી છે, એટલે કે ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે. જોઈએ એની અંદર. ચાલો ચાવીરૂપ શબ્દો કયા કયા આવી શકે છે એની અંદર? તો કે વિચ કે જે, અને ધેટ એટલે પણ શું થશે? કે જે થશે. ધ બેગ વિચ ઇઝ યોર્સ ઇઝ રેડ. એ બેગ વિચ કે જે તારું છે ઇઝ રેડ, રેડ કલરનું છે. ધ બેગ ધેટ યુ ગેવ મી વોઝ એમ્પ્ટી. અને એ બેગ જે તે મને આપ્યો હતો વોઝ એમ્પ્ટી, એ ખાલી હતો. તો વાત શેની થાય છે? બેગની થઈ રહી છે. ત્રીજો વાક્ય, ધ કાર ધેટ વી સો વોઝ નોટ ઇન અ ગુડ કન્ડિશન. પેલી કાર જે આપણે જોઈ હતી એ સારી કન્ડિશનમાં નહોતી. ચોથું વાક્ય, ધ બુક ધેટ યુ ગીવ મી ઇઝ વેરી ગુડ. એ બુક કે જે તે મને આપી હતી એ કેવી છે? બહુ સારી બુક છે. કોઈ બુકની વાત થઈ રહી છે. ધ બુક વિચ રાકેશભાઈ હેઝ ગિવન યુ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. એ બુક કે જે રાકેશભાઈએ આપી હતી એ કેવી છે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો ખ્યાલ પડી ગયો હશે, બહુ સરળ છે. કોઈ પણ ભાઈ વસ્તુનું વર્ણન કરવામાં આવશે, ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે, બસ પૂરું. હવે આવશે ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ અથવા એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. નામ પરથી જ ખ્યાલ આવી જશે ભાઈ એની અંદર કોઈ વિનંતીની વાત કરવામાં આવી હશે, રિક્વેસ્ટ કરવામાં આવી હશે, અને એની અંદર કયા કયા શબ્દો હોઈ શકે? તો એની અંદર શબ્દોની વાત કરીએ તો પ્લીઝ, કેન યુ પ્લીઝ હેલ્પ મી, કુડ યુ પ્લીઝ હેલ્પ મી, વિલ યુ કમ વિથ મી, શું મારી સાથે તમે ચાલશો? આવી રીતના આપણે રિક્વેસ્ટ કરીએ છીએ. અને મેથી વાક્ય બની શકે, મે આઈ કમ ઇન સર. હજુ ઘણા વ્યક્તિઓ એમ બોલતા હોય છે કે મે આઈ કમિંગ. ખરેખર કમિંગ શબ્દ નથી, શું છે? કમ ઇન શબ્દ છે. તો આવી રીતના પણ એની અંદર શબ્દો બની શકે છે. પ્લીઝ ગીવ મી ધેટ કી. મહેરબાની કરીને મને પેલી ચાવી આપો. વાક્યની અંદર પ્લીઝ યુઝ થાય છે. અરે ખાલી શબ્દો યાદ રાખો, બસ પ્લીઝ વિનંતી થાય, રિક્વેસ્ટ આવે, બસ. એના પછીનું વાક્ય, મે આઈ કમ ઇન સર. શું હું અંદર આવી શકું છું? વિનંતી કરવામાં આવે છે વાક્યની અંદર. કેન આઈ ટેક યોર પેન. શું હું તારી પેન લઈ શકું છું? અહીંયા પણ વાક્યમાં શું કરવામાં આવે છે? વિનંતી કરવામાં આવે છે. આઈ એમ નોટ વેલ, કુડ યુ પ્લીઝ ડ્રાઈવ અ કાર. હું અત્યારે બરોબર નથી, શું તમે મહેરબાની કરીને ગાડી ચલાવી શકશો? અહીંયા પણ વાક્યમાં વિનંતી કરવામાં આવે છે. ચલો પાંચમું વાક્ય, કેન યુ હેલ્પ મી ઇન ધીસ વર્ક. શું તમે મને આ કામમાં હેલ્પ કરશો? ચાલો એના પછી અહીંયા પ્રશ્નાર્થ વાક્ય આવી શકે, બરાબર. આપણે કોઈને આવી રીતના વાક્યમાં હેલ્પ કરવા માટેની વિનંતી કરવામાં આવે છે. એના પછી એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટીનો મતલબ શું થાય? ક્ષમતા થાય. કોઈ વ્યક્તિ કોઈ કામ કરવાની ક્ષમતા ધરાવે છે, એના માટે આપણે આ ફંક્શનનો યુઝ કરશું. જેવી રીતના હવે આ ઘણી બધી એક્ઝામમાં, ખાસ કરીને અત્યારે ગવર્મેન્ટની એક્ઝામમાં, ખાસ કરીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે શોઝ છે એ શોમાંથી ઘણા બધા પ્રશ્નો બને છે. હમણાં આપણે એક્ઝામમાં જોઈ પ્રિલિમિનરી એક્ઝામની અંદર કે ડૉક્ટર હાથી કેન ઈટ 20 લડ્ડુસ. ડૉક્ટર હાથી જે છે 20 લડ્ડુ ખાઈ શકે છે. તો આ એની ક્ષમતા કહેવાય, બરાબર. અને આ ક્ષમતા દર્શાવવા માટે આ ફંક્શનનો યુઝ થાય છે, એક્સપ્રેસિંગ એબિલિટી. તો જોઈએ આ
ફંક્શનની અંદર ક્ષમતાનું વર્ણન કરવામાં આવશે અને એની અંદર શબ્દો કયા કયા આવી શકે તો કેન એટલે કરી શકે છે, કુડ એટલે કરી શકતો હતો અને એબલ ટુ એટલે સક્ષમ છે કોઈ કામ કરવા માટે. જોઈએ પેલું વાક્ય અરહાન કેન સ્પીક ઇંગ્લિશ. અરહાન જે છે ઇંગ્લિશ બોલી શકે છે, આ એની ક્ષમતા કહેવાય. પછીનું વાક્ય સી ઇઝ એબલ ટુ સિંગ વેલ, તે સારું ગાઈ શકે છે, આ પણ એની શું કહેવાય ક્ષમતા કહેવાય. યોર બ્રધર કુડ વિન ધ રેસ લાસ્ટ નાઇટ, તારો ભાઈ જે છે એ લાસ્ટ નાઇટમાં એ રેસ જીતી શકતો હતો. તો જે તે સમયે આપણે ક્ષમતાની વાતચીત કરતા હોઈએ છીએ. મિલ્ખા સિંહ કેન રન ઓન ધ ટફ પાથ, મિલ્ખા સિંહ જે છે એ ટફ પાથ ઉપર પણ દોડી શકે છે, આ એની ક્ષમતા કહેવાય. પોટર કેન મેક અ ગુડ પોટ્સ, અને પોટર જે છે કુંભાર જે છે એ સારામાં સારા પોટ્સ વાસણ બનાવી શકે છે. એના પછી વાત કરશું ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ ઇવેન્ટ ભૂતકાળની કોઈ ઘટના હશે એનું વર્ણન કરવામાં આવશે અને ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ખાસ કરીને યુઝ થાય છે. તો એની અંદર કેવા કેવા શબ્દો આવી શકે છે તો ભૂતકાળની અંદર ખાસ કરીને તો કોઈ તમને એમ પ્રશ્ન કરે કે ભૂત ક્યાં થાય તો V2માં ભૂત થશે. બોલો ભૂત ક્યાં થશે V2ની અંદર. જ્યારે ક્રિયાપદનું V2નું ફોર્મ આવે ત્યારે તમારે ભૂતકાળનો યુઝ કરવાનો. હવે કદાચ સહાયકારક ક્રિયાપદ આપેલા હોય વોઝ વર તો એની અંદર પણ ભૂતકાળનો યુઝ થશે. તો કાં તો તમને V2 આપેલું હોય અને કાં તો તમને વોઝ અથવા વર આપેલું હોય ત્યારે તમે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટનો યુઝ કરી શકો. ચલો જોઈએ પેલું વાક્ય દે વેન્ટ ટુ માર્કેટ લાસ્ટ ડે, તેઓ લાસ્ટ ડેમાં માર્કેટની મુલાકાત લીધી હતી અથવા માર્કેટમાં ગયા હતા. હી વિઝિટેડ ટેમ્પલ લાસ્ટ સેટરડે, ગયા શનિવારે એણે મંદિરની મુલાકાત લીધી હતી. તો અહીંયા પણ પાસ્ટ ઇવેન્ટ થઈ રહી છે. મિનલ વોઝ સિંગિંગ અ સોંગ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના. મિનલ જે છે એ ગીત ગાઈ રહી હતી, અહીંયા પણ ભૂતકાળની જ વાત થઈ રહી છે. એના પછી ધ ચિલ્ડ્રન વર વોચિંગ મૂવી, અને બાળકો જે છે એ મૂવી જોઈ રહ્યા હતા, ભૂતકાળની વાત થઈ રહી છે. હવે આવી જાઓ સાહેબ, આ બે ફંક્શનમાં ઘણું બધું કન્ફ્યુઝન છે વિદ્યાર્થીઓને. એક તો આવે છે ડ્યુરેશન ઓફ ટાઈમ અને એના પછીનો આપણો છેલ્લો ફંક્શન છે આ લેક્ચરનો છેલ્લો ફંક્શન એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ. 16મા નંબરનું છે ડ્યુરેશન ઓફ ટાઈમ અને 17મો છે પોઈન્ટ ઓફ ટાઈમ. આ બંને વચ્ચે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે. હું એક તમને વાક્ય આપું છું કે વિરાટ હેઝ બીન પ્લેઇંગ ફોર 2 hours. વિરાટ જે છે એ 2 કલાકથી પ્રેક્ટિસ કરી રહ્યો છે. અને એક બીજું વાક્ય હું બોલું છું તમારી સામે કે વિરાટ હેઝ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. વિરાટ જે છે એ સવારથી પ્રેક્ટિસ કરી રહ્યો છે. તો અહીંયા તમે મને આ બે વાક્યોનો ગુજરાતી આપણે કરીએ પહેલા વાક્યનો કે વિરાટ હેઝ બીન પ્લેઇંગ ફોર 2 hours. તો અહીંયા 2 કલાક એ ચોક્કસ સમયગાળો છે અને સમયગાળો દર્શાવવું હોય ત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમનો ઉલ્લેખ થશે, બરોબર. અને બીજું વાક્ય જે આપણે કીધું કે વિરાટ હેઝ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ, તો વિરાટ છે ને સવારથી પ્રેક્ટિસ કરી રહ્યો છે. તો આનું પોઈન્ટ ઓફ ટાઈમ શું છે, સ્ટાર્ટિંગ બિંદુ કયો છે, સવારથી છે. તો ત્યારે કયો ફંક્શન યુઝ થશે ત્યારે આપણે વાત કરશું પોઈન્ટ ઓફ ટાઈમ યુઝ થશે. તો ચાલો જોઈએ આનો ઉપયોગ. ડ્યુરેશન ઓફ ટાઈમની અંદર ખાસ કરીને ફોરનો યુઝ થશે અને ફોર પછી તમને ચોક્કસ સમયગાળો આપવામાં આવશે. ફોર 2 days, ફોર 15 years, ફોર 2 hours, આવી રીતે તમને સમયગાળો આપી દેશે. હવે તમારે આટલું યાદ રાખવાનું છે કે આની અંદર પહેલાં કરતા આવશે, કરતા પછી હેઝ અથવા હેવ લાગે. ખબર ન હોય તો કહી દઉં કે હેઝ કોની સાથે આવે તો કે હી, શી, ઇટ અને એક વચન નામ. આટલા જો શબ્દો હોય તો તમારે હેઝ મૂકી દેવાનું છે અને આઈ, વી, યુ, દે આ તમારે શબ્દો ખાસ ધ્યાન લેવાના છે. આઈ, વી, યુ, દે હોય તો તમારે શું મૂકી દેવાનું, હેવ મૂકી દેવાનું. બસ આટલું ખ્યાલ હોવું જોઈએ. અને પછી તમને ફોર આપેલું હશે અને પછી એના પછી સમયગાળો આપવામાં આવશે. ઘણી જગ્યાએ આમાંથી પ્રશ્ન પણ બની શકે છે અને WH ક્વેશ્ચનની અંદર પણ આ પ્રશ્ન બની શકે છે. તો તમારે જો આ વાક્યમાંથી પ્રશ્ન બનાવવું હોય તો તમારે શેનાથી બનાવવાનું, હાઉ લોંગથી બનાવવાનું કે ભાઈ કેટલા સમયથી વિરાટ પ્રેક્ટિસ કરી રહ્યો છે તો 2 કલાકથી. તો 2 કલાક શું છે, ચોક્કસ સમયગાળો છે. ચાલો જોઈએ આગળ. વિરાટ હેઝ બીન પ્લેઇંગ ફોર 2 hours. વિરાટ જે છે એ 2 કલાકથી પ્રેક્ટિસ કરી રહ્યો છે. તો અહીંયા વાક્યનો કર્તા કોણ છે, વિરાટ છે. વિરાટ પછી
આપણે હેઝ અથવા હેવ મૂકવાનો. વિરાટ જો કે એક વચન નામ છે તો આપણે શું મૂકીએ? અહીંયા હેઝ મૂકીએ. હેઝ પછી બીન આવશે અને આઈએનજી વર્બ બધામાં જ આવશે. પછી તમે જોશો તો અહીંયા ફોર આવે છે. એક વસ્તુ કહી દઉં, જો તમને ફોર આવે ને એટલે ડ્યુરેશન આવે. શું કરવાનું? ફોર આવે એટલે શું લખી દેવાનું? ડ્યુરેશન લખી દેવાનું, અને પછી તમને ચોક્કસ સમયગાળો આપેલો છે. મિસ્ટર મહેતા હેઝ બીન ટીચિંગ ફોર 3 years. મિસ્ટર મહેતા જે છે એ 3 વર્ષોથી અમને અહીંયા ભણાવી રહ્યા છે. તો સમયગાળો છે ભાઈ, કેટલા સમયથી? 3 વર્ષથી. બરાબર. દે હેવ બીન ડિસ્કસિંગ ફોર 5 hours. અને તેઓ 5 કલાકથી ડિસ્કશન કરી રહ્યા છે. કેટલા સમયથી? 5 કલાક. તો અહીંયા તમે ફોર આવે છે તો સમયગાળો તમે અહીંયા ખ્યાલ હોવો જ જોઈએ. બરોબર. એના પછી છે રાજ હેઝ બીન સ્ટડિંગ ફોર 4 hours. રાજ જે છે એ 4 કલાકથી ભણી રહ્યો છે. હવે આવી જાઓ સૌથી છેલ્લા ફંક્શનની અંદર, જેનું નામ છે પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમનો મતલબ આપણે આગળ કીધું કે ચોક્કસ સમય બિંદુ. ભાઈ કોઈ ક્રિયા થઈ તો ક્યારથી ચાલુ થઈ એ દર્શાવવા માટે આ ફંક્શન યુઝ થાય છે. તો ચોક્કસ સમય બિંદુ દર્શાવવા માટે આનો ઉપયોગ થાય છે. આની અંદર સાહેબ ધ્યાન રાખવાનું છે તમારે સિન્સ આવે. જેમ ડ્યુરેશનમાં ફોર આવે તેમ સિન્સ જે છે એ આ ફંક્શનમાં આવશે. હવે આની અંદર રચના તો સેમ જ છે, કંઈ ફરક નથી. ખાલી ફોરની જગ્યાએ શું મૂકી દેવાનું છે તમારે? તો કે એની જગ્યાએ સિન્સ મૂકી દેવાનું છે. અને પ્રશ્ન વાક્ય જો બનશું ત્યારે આપણે સિન્સ વેનથી સ્ટાર્ટિંગ થશે. જેવી રીતના આગળ ડ્યુરેશન ઓફ ટાઈમમાં શું થતું હતું? તો કે હાઉ લોંગથી બનતું હતું, જ્યારે આની અંદર સિન્સ વેનથી બને છે. તો સિન્સ આવે એટલે તમને ખ્યાલ છે શું આવવું જોઈએ? પોઈન્ટ ઓફ ટાઈમ આવવો જોઈએ. જોઈએ આગળનું વાક્ય. વિરાટ હેઝ બીન પ્લેઇંગ સિન્સ ઇવનિંગ. વિરાટ જે છે એ સાંજથી પ્રેક્ટિસ કરી રહ્યો છે. વિરાટ સાંજથી રમી રહ્યો છે, અને એનો મતલબ અત્યારે પણ રમે છે. તો સાંજથી લઈને અત્યાર સુધી રમી રહ્યો છે. તો અહીંયા વાત કરીએ તો એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે? ઇવનિંગ છે. સમય બિંદુ કયો છે એનો? ઇવનિંગ છે. અહીંયા ચોક્કસ સમયગાળો નથી કે 3 કલાક કે 4 કલાક કે 5 કલાક, પણ સમય બિંદુ આપેલું છે. તો તમારે શું મૂકવાનું? પોઈન્ટ ઓફ ટાઈમ મૂકી દેવાનું. એના પછીનું વાક્ય, વિજય હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત સિન્સ 2014. વિજય જે છે 2014થી ગુજરાતની અંદર રહી રહ્યો છે અને અત્યારે પણ રહે છે. બરોબર. તો અહીંયા તમે વાત કરશું ભાઈ એનો સ્ટાર્ટિંગ બિંદુ કયો છે? 2014 સુધી. મિસ્ટર મહેતા હેઝ બીન ટીચિંગ અસ સિન્સ 2010. અને મિસ્ટર મહેતા અમને 2010થી લઈને અત્યાર સુધી અમને ભણાવી રહ્યા છે. તો સ્ટાર્ટિંગ કયું? 2010. સમય બિંદુ કયો છે? 2010નો છે. રાજ હેઝ બીન સ્ટડિંગ સિન્સ મોર્નિંગ. રાજ જે છે એ સવારથી ભણી રહ્યો છે. આગળના વાક્યોમાં આપણે 4 કલાક જોયું હતું. આની અંદર જોવા જાઓ તો રાજ જે છે એ સવારથી પ્રેક્ટિસ કરી રહ્યો છે, અભ્યાસ કરી રહ્યો છે. બરાબર. તો અહીંયા કયો આવશે? પોઈન્ટ ઓફ ટાઈમ આવશે. બસ આ બધા ફંક્શન આપણે અહીંયા પૂરા કર્યા. થોડુંક લેક્ચર કદાચ મોડું થયું હશે, બહુ જોવા જતો ટાઈમ કન્ઝ્યુમ કર્યો હશે, પણ હું તમને ગેરંટી સાથે કહું છું કે જો તમે આ 2 વિડીયો જોઈ લેશો તો તમને આરામથી દરેક ફંક્શનનો યુઝ કરતા ફાવશે. આવો નવો વિડીયો તો જો તમારે જોવા માંગતા હો તો આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો, અને અંગ્રેજી ગ્રામરના દરેક વિડીયો આપણે અહીંયાથી અપલોડ કરતા રહેશું. થેન્ક યુ.